जो साधु चरित गुरु स्मरण तुम्हारा चा करो राजेश्वर स्मरण तुम्हारा चा करो मैं गरुड़ा मारु क्षेत्र रूढ़ा राग मल्लार जो नव पल्लवता अर्पी जीवन बागमा कीधा अमने उन्नत अधिक उदार जो साधु चरित गुरु स्मरण तुम्हारा सा करू राज राजेश्वर स्मरण तुम्हारा सा करू। परमात्मा श्रीमद राजचंद्र भगवानना वचनामृत वंचायचे पत्र क्रमांक 647 मुंबई आसो 1951 अगम अगोचर निर्वाण मार्ग छे एमां संशय नथी। પોતાની શક્તિએ સદગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે એમ વારંવાર દેખાય છે। એટલું જ નહીં પણ શ્રી સદગુરુના ચરણના આશ્રય કરી બોધ વિદ્યાની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે। જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે એવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે। ફરી પહોંચે વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ। अगम अगोचर निर्वाण मार्ग छे। मुख्य मार्ग केवो छे? अगोचर। अगम कदी गयो नथी एवो अथवा नथी गम पड़े एवो, नथी समजायो अगम, अथवा गमन करવું मुश्किल छे एवो। कारण कदी गयो नथी, संसार ज अनाधिकारથી ફેરવો છે। અગોચર એટલે મન ઇન્દ્રિયો એમાં પ્રવેશ શકે નહીં, સમજી શકે નહીં એવો છે। આત્મદશા પ્રાપ્ત થાય ત્યારે સમજાય। તે આત્મદશા પામેલા પુરુષ સિવાય મળે નહીં। निर्वाण मार्ग भगवान जाने छे, उपदेशे छे अने मोक्षનું શું સુખ છે તે ભગવાન જાણે છે। તો પણ તે વાણી ગોચર નથી, ઇન્દ્રિય ગોચર નથી, અનુભવ ગોચર છે। તો જેણે તે જોયું તે જાણે, અનુભવ તે જાણે। બીજાને એની ખબર ના વાતો ભલે કરે। नागर सुख पामर नवी जाने, वल्लभ सुख न कुमारी ध्यान तणु तेम कोण जाने नर नारी। जेने अनुभव नथी शुं जाने? तो आपणे शुं करवुं पड़े? जेनो अनुभव छे एनो आश्रय लेवो पड़े। सोનું खरीदવું હોય, सोना ओळखता નથી तेना शौक्षीनो आधार लेवो पड़े। हीरो लेवो होय तो झवेरीने आ पूछવું પડે, नहीं तो આપણે हीराને બદલે કા ચોરી આવીએ। ભગવાન પોતે કે છે કે આત્માનું સાચું સુખ સિદ્ધમાં છે અને અમે જાણીએ છીએ, અનુભવીએ છીએ, પણ વાણીમાં આવતું નથી।
તો જ્ઞાની શું કે, ભાઈ તું અમારી જોડે ચાલ, તને અનુભવ થશે. અને તેનું કહેલું માન તો અનુભવ થાય, પણ એ કે આપણે કઈ કેમ ચાલે? જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આવું અગોચર માત્ર ઇન્દ્રિયો મન જાણી શકે ને એવું. જ્યાં વચનની ગતિ નથી, મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? મતિ નથી. જ્ઞાન પહોંચે છે, મતિ નથી. અગમ ને અગોચર આવું માર્ગ છે. તદ્દન જાણ્યો, કદી જાણતો જાણ્યું નથી. ક્યાં રખડે, ક્યાં જવું? ભૂમ્યા વગર ડુંગરા ભમમાં સીધે, છતાં ભૂમિયો મળે તો વાંધો નહીં, રસ્તો બતાવી દે. અગમા અગોચર નિર્વાણ માર્ગ. નિર્વાણ માર્ગ એટલે મુખનો માર્ગ. નિર્વાણ, વાન એટલે શરીર, આહાર, આ શરીર ઔદારિક. બીજું તેજસ અને કાર્બન. એકે શરીર ન રહ્યું ત્યારે નિર્વાણ થયા. વાન શબ્દ છે, પણ આગળ નહીં આવતા નાનો અણ થઈ ગયો. નિર્વાણ, નિર્વાણ માર્ગ અને મોક્ષનો માર્ગ. જ્ઞાનીએ જાણ્યો છે, બીજા કોઈ જાણ્યો નથી. અને બીજા આધારે પાછળ જશો તમે ખાડામાં, અંધો અંધ પલાય. અગમ અગોચર નિર્વાણ એમાં સંશય નથી. પોતાની શક્તિએ અમધળો છે, દેખાતું નથી, જાણતો નથી, કદી રસ્તો જોયો નથી. અને પોતાની મેળે જાય તો અમધળો માણસ પોતે અભિમાન કર, મન દેખાય છે, મને કોઈ દોષો ના. અને વધરો ચાલે તો શી ભલે થાય? ખાડામાં પડે, ગાડામાં ઠીચાય, વાડીમાં પડતો કોટા વાગે, કારણ કે જાણતો નથી. એના કરતા બહેતર છે એને જાણતો હોય તેનો આશ્રય લેવો કે ભાઈ તારી પાછળ. આપણે આ માર્ગના તદ્દન અજાણ છીએ. અનાદિકાળથી સંસાર સેવો છે, સંસારના અભ્યાસી છીએ. એમાં કેવું પડે એવું નથી. કોળીઓ મોઢામાં જ ગાલીએ છીએ. જન્મે છે કે બાળક એની માને ધાવે છે, કેવું નથી. સંસાર તો શીખવેલો છે, એના માટે કોલેજો નથી. આહાર, ભય, મૈથુન એ સંજ્ઞાઓ પૂર્વથી ચાલે, અનાદિથી, કારણ કે આત્મા છે ત્યારથી જ છે. પણ નિર્વાણ માર્ગ જેને અનુભવ્યો નથી, તો જેણે જાણ્યું હોય તેનું કયું કરવું પડે. અને પોતાની મેરે કરવા દે તો દુઃખી થાય. જાણતો એને કલ્પના ક્યાંથી આવે? અગમ અગોચર નિર્વાણ માર્ગ એમાં સંશય નથી. પોતાની શક્તિએ સદગુના આશ્રય વિના એની મેળે ક્યાં ને ક્યાં રખડે. રસ્તો મળે ને ભૂતે મરી જાય, કરે તો બધું અવળું કરે, જાણ તો હવરું કપો થાય અવળું. તે માર્ગ શોધવો અશક્ય છે. દુશક્ય નહીં, અશક્ય. કે દુઃખને પ્રાપ્ત થાય તે નહીં. તમારી મેં તો માર્ગ મળવાનો જ નથી. માટે સાચા પુરુષનો શરણો લો. એમ વારંવાર દેખાય છે. કૃપાળદેવ કે છે
એટલું જ નહીં, પણ શ્રી સદગુરુ ચરણના આશ્રય કરી બોધબીજની પ્રાપ્તિ થઈ. આટલા સુધી તો ગુરુની પાસેથી શીખ્યો, બોધબીજ સુધી આવ્યો, તોય પછી આશરો જોઈશે ગુરુનો, નહીં તો પાછો લબડી પડશે, રખડી પડશે. એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે, સતત નિત્ય. બોધબીજ પ્રાપ્ત થયું છે, અમાર વાંધો નહીં, તોય તારે સત્સંગ રોજ કરવો પડશે, નિત્ય. એટલે ઠેઠ નિર્વાણ માર્ગ ગુરુના આશ્રયથી. નહીં તો આગળ એવું વિકટ છે કે ભલા ભૂલી જાય અને અવળે રસ્તે ચડી જાય, પાછા ફરી જતા તેના ક્યાં આવે, કારણ કે નાની કાના વિસરા ઘેનમાં એને ભાન જ નથી. ક્યાં જાય ઓંધળો, ક્યાં જાય? એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતા, આ દુનિયાના પ્રસંગ જોતા એમ જણાય છે કે એવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. બોધ થયો હોય પણ સપુષના ટેકા વગર, આધાર વગર તે જતો હોય. તો જગતમાં એવું છે, ચારે બાજુ લૂંટા, ચારે બાજુ શરીરની સંસારની વાતો છે, આત્માની વાત ક્યાં જ છે જ નહીં. તમે કાં થોડી કરતા હોત તો લોકો તમને ખેંચીને પાડી નાખે. બળવાન ટેકો સત્ય શ્રદ્ધા. શ્રદ્ધા ગઈ, બધું ગયું. અને શ્રદ્ધા હોય એ કે છે સારું, એને માર્ગે જ જવું. આ કે છે આ કે વાત કરી. પ્રભુ શ્રી કહેતા, તમને નવી નકોર ડૂબે નહીં એવી હોડીમાં બેસાડ્યા છે, પણ રમત કરવા જો આગો પાછો કર્યો અને મગરડું આવે તમને ખેંચી તમે જવાબદાર નથી. છાના માના ડાપણ કરવાના બેસી રહો. જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે એવા સમાગમને અને આશ્રય વિના નિરાલંબો સ્થિર રહેવો વિકટ છે. આપણે તો હજુ કે ચડ્યા જ નથી, પણ ચડેલા પાછા પડ્યા છે. આધાર ગયો તો બીજો કોઈ ખેંચી જાય, અથવા તો પોતાની મેળે આવડે માર્ગે જતો રહે. ક્યાં ઠેકાણું પડે? પહોંચો 270મું પાનું 224 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા જેઠ સુદ 30/2008 પૂજ્યશ્રી કહે, આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. આત્મ સ્વભાવ અગમ્ય એટલે બહુ અગમ્ય, જવો જ મુશ્કેલ. એક બાદ એમાં ગમન કરવું મુશ્કેલ છે. અવલંબન આધાર જીનપદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. એ સ્વરૂપ ભગવાનના પદથી દર્શાવે. જેણે સ્વરૂપ પ્રગટ કર્યું છે ત્યાંથી પોતાનું સ્વરૂપ જણાય છે. જેણે પ્રગટ કર્યું છે તે દેખાડશે, જેની પાસે તે આપશે. જે નથી જાણતો ક્યાંથી બતાવશે? કુવામાં તો અવાડામાં આવે, કુવામાં તો ક્યાંથી અવાડામાં આવે. માટે જેની પાસે તેની પાસે જાઓ. આ તો જ્યાં ત્યાં પૂછે છે. ગઈકાલે કહ્યું માત્ર કથન ગાન્યો કેમ છે તેમ નથી. જ્યાં કંઈક
બકુલ ઓળું દીઠું ને મહારાજ બતાવ, મહારાજ બતાવે શું બતાવે? સાધુનો વેશ દીઠો કંઈક રૂપાળું બોલનારો સંસ્કૃત અંગ્રેજી દોણી પહોંચે. વધારે છેતરાવાનું ક્યાં છે કહું? ક્રિયાદળો આગળ નહીં, વાચાળ આગળ. ક્રિયાદળ તો કંઈક ક્રિયા કરશે, થોડું ઘણું પુણ્ય પહોંચશે, પણ વાચાળ તો તમને છેતરી અને અવળે માર્ગે લઈ જશે. તમને ખબર નહીં પડે. માટે ક્રિયાદળ કરતા વધારે ખાતો વાતાળ વાગે. મોટી મોટી વાત હોય જ પડે, બીજો પડે. એવા વાતાળોએ તો કેટલાને અવળે માર્ગે દોર્યા છે. આ બધા પંથ પડ્યા હોય તો આવા ખોટા વાતાળોએ માર્ગ દીઠો નથી નું બતાવું છું બતાવે. અંધો અંધ પલાય. જેણે સ્વરૂપ પ્રગટ કર્યું છે, જ્ઞાની પુરુષ જેને સ્વરૂપ પ્રગટ કર્યું છે, પરમાત્મા થયા છે. ત્યાંથી પોતાનું સ્વરૂપ જણાય છે, નહીં તો આંધળા જેવું છે. એ તો વાંધરા જેવું. જેને પકડ્યો તે વાંધરો ક્યાં જાય? બંને જાય. જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા ન કમાઈ. પામે તેનો સંગ તે મૂળે બહુ હોય. પડ્યો પોદરો માટી લેતો જાય, એ જાય ને એનો શિષ્ય જાય. અમે ગુરુ કરે, પણ ગુરુ કરે કોને ગુરુ કહે? જોયા વના? સત સમાગમ નિત્ય કર્તવ્ય છે. સત્સમાગમ એટલે સત્સંગ. સત એટલે આત્મા. જ્યાં આત્માની વાતો થતી હોય, આત્માનું વિવરણ થતું હોય, પરભવની અને એ બધી વાતો થતી હોય, તે સત્સમાગમ. બાકી આખી દુનિયા અસત સમાગમ છે. બજારમાં જાઓ તો આત્માની વાતો થાય? કરે છે કોઈ વાત આત્માની? શું ભાવ ચાલે છે? મંદી છે, તેજી છે, ભાવ વધ્યા છે, હમણાં સસ્તું છે, બહુ ધમાલ છે, ગ્રાહકી નથી. કોકની જોનમાં જાઓ ત્યાં આત્માની વાત થાય? છોકરો કેવડો છે, શું ભણ્યો છે, બહુ કેવી છે, કેટલી દહેજ મળી, જમવાનું શું છે, આત્માની વાત થાય? લગ્નમાં થાય તો શું થાય? દરેક પોતપોતાનું હોદે. કન્યા ભરતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ મંદવા કુર્મિચંતી મિષ્ટાન મિત્રે દના. કન્યા રૂપને જોવે. આ તો જૂના વખતનો શ્લોક છે. અત્યારે તો એ હોય નથી, કઈનું કંઈક છે. કન્યા રૂપમ માતા વિત્તમ. પૈસા વાળું હોતે કે છોકરી દુખી ના. પિતા શ્રુતમ, બાપ ભણેલો જોડે કે ભણેલો પતિ એનો વર ધંધે વળે. પેલો છોડી તો નોકરી કરવાની વાત હતી જ નહીં. માતા વિત્તમ પિતાશ્રમ મંદવા કુલમે ચંતી. ભાઈઓ કુળી છે. આપણે જવાનું ચાલે પછી હગીને ક્યાં જવાનું? અને મિષ્ટાન મિત્રે ધના. બીજા શું કે લાડવા છે કે દૂધપાક. એમ જ્યાં જાવ ત્યાં ક્યાંય આત્માની વાત ના મળે. ખેતરો આત્માની વાત મળે. તમાકુ રોપ્યું છે, હજુ ખૂંટવાનું છે, નાનું છે, પૂણી પાવાનું, ખાતર ન ડીએપી નો બધું બરાબર આવડું નથી. કોઈ ખેતરમાં આત્માની વાતો કરે છે? તે કોર્ટમાં આત્માની વાતો કરે છે? ભગત બહુ કેસ ચાલ્યા, હજુ બહુ મુદત પણ ઠેકાણ બહુ પૈસા વેરાઈ ગયા. આત્માની વાત ફક્ત સત્પુરુષની પાસે છે. બીજા કદાચ એના શબ્દો કહેતા હોય તો પોપટિયું. માટે નિર્દોષ નરનું કથનવાનો તે જણે અનુભવ્યું. અનુભવી માણસ એનું કહ્યું.
બીજા આશરે કે શું થાય તેડા જોશી જેવું કદી હાથ પડી જાય, પણ છેવટે પછી પાછો તો નતો. સત્સમાગમ નિત્ય કર્તવ્ય છે. દશા વધારવી હોય તો પોતાનાથી જેની દશા વધારે હોય એવાના સમાગમથી જ વધે છે. આપણા કરતા આગળ વધેલો આત્માની તેનો સંગ કરવો પડે. ગૌતમ સ્વામીને 4 જ્ઞાન પ્રગટ્યા હતા, છતાં પણ મહાવીરની પાછળ ફર્યા. 4 જ્ઞાન પ્રગટ્યા હતા તો મહાવીરની પાછળ પાછળ એમ ના થયું કે મારા જ્ઞાન મારે સીધું. છેલ્લા દાડા સુધી વળગી રહ્યા. પોતાને જ્ઞાન હતું મતી સૌથી મને કર્યો તો પેલા આનંદ શ્રાવકના પ્રસંગમાં ભગવાનને પૂછ્યું, પોતે ઉપયોગ નહીં. ગૌતમ સ્વામીને 4 જ્ઞાન પ્રગટ્યો હતા, છતાં પણ મહાવીરની પાછળ પાછળ ચાલો હવે જ્ઞાન થઈ ગયું એમ ના કર્યું. એમ ના કર્યું. કારણ પ્રગટ થયું હોય તો પણ જો વીલું મૂક્યું ને તો ખોવાઈ જાય. આ કનો એવો છે કે જો જમે કુંજગલીમાં કંઈક સંતાય જડે નહીં, માટે એની હમું નજર રાખો. નહીં તો જો આંખી કંઈક કુંજગલીમાં ખોવાઈ જડે નહીં. એમ પ્રગટ થયેલું હોય તો પણ સાચવો ત્યાં નજર ખોઈ જશે. જ્ઞાન માર્ગ છે તે નિરાલંબન છે, ભક્તિ માર્ગ આલંબનને આધારે છે. જ્ઞાન માર્ગ નિરાલંબન છે, કઈ લપસી પડે કે ટીકોણ ના પડે, મારી મેળે કરીશ. આગળ ગૂંચાઈ જાય, આગળ દેખાડનારો હોય ભૂમિઓની પાછળ પર જવાનું, એવો માર્ગ ભક્તિ માર્ગ છે. ભૂમિયાની પાછળ જવાનું, એક કરવાનું, એનું દેખાડું કરવાનું, એની પાછળ જવાનું, કોઈ ચિંતા જવાબદારી નહીં. જ્ઞાન માર્ગમાં તો પોતાની મેળે જ માર્ગ શોધવાનો. કોઈ થયા છે પણ માં મુશ્કેલી છે, ડેન્જર માર્ગ છે. ભક્તિ માર્ગ આલંબનને આધારે છે, જ્ઞાન પોતાના અનુભવને આધારે છે. એવા જીવો વિરલા છે. એવા વેરલા છે. એટલે શું કહ્યું કે બને ત્યાં સુધી સત્પુરુષને શરણામાં રહો, નહીં તો ક્યાં તમે ખસી પડશો તે કહેવાય નહીં. કહ્યું કે ખસી પડશો, આધાર જોઈએ. છસો 48મો પત્ર, મુંબઈ 851 ઓમ. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું, એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય. દ્રશ્યના જગા બધું દેખાય છે. ઝાડ પાડ પશુ પંખી દુનિયા નદી શહેરો માણસો પશુઓ પંખીઓ એ તરફ દ્રષ્ટિને, અને એ મૂકીને નથી દેખાતું એ જોયું, આત્મા જોયું. દેખાશે બંધ થઈ ગયું, નથી દેખાતી આત્મા કોઈને દેખાય એને દેખાય. અને જગત જો જગતને આત્મા દેખાય, જ્ઞાની આત્મા દેખાય. માણસ દેખો તો આત્મા છે, પશુ દેખો તો આત્મા છે, ઝાડ દેખો તો આત્મા છે. કઈ દ્રષ્ટિ બદલાઈ ગઈ, અદ્રશ્યને દ્રશ્ય કર્યું અને દ્રશ્યને અદ્રશ્ય કર્યું, ફરી નાખ્યું. એ કેવા ચશ્મો મળ્યો, ન દેખાય દેખાય, દેખાય ના દેખાય. એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય, આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય
વાણીથી શું વાણી આવું એણે કર્યું, અજબ કર્યું. આ જાદુ કેવો દેખાય છે, દેખાય જ નહીં, નહીં દેખાય ને આવો જાદુ તો કેલાલે નતો. છે એનું નથી. 649 મુંબઈ 851. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે, તો પછી આખી આવી સ્થિતિ એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતા પણ વિશેષ હાનિકારક છે. તો એવી 60 પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થઈ જોઈએ. એમાં એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આ સ્થિતિ હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા આશ્રયનું કારણ થાય તે વિચાર શુક્લ ધ્યાનથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વજીવ ને સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભોગવે છે. એનું શું કારણ હોવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ થતો અટકાવવાને પ્રત્યેક પ્રાણી ઈચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે? એક પળ એટલે મિનિટ, સેકન્ડ થી નાની, એ નકામી ગઈ, અમૂલ્ય ગઈ, એની મૂળ ના થાય. ગઈ પણ પાછી ના મળે, ગઈ ગઈ. તો એને જતા પહેલા એનો ઉપયોગમાં લેવી જોઈતી હતી. ને ગઈ એટલે ગઈ, પછી નહીં મળે. એક પળ ગુમાવી રત્ન ચિંતામણી ગુમાવ્યો. તો એક મિનિટ કેટલી ગુમાવી? 60 સેકન્ડની એક મિનિટ. અને ગણતરી નહીં તો ગપ્પો માર બેઠા બેઠા 60 કૌસ્તુભ મણી ખોયા. બદલામ શું લીધું? ચાનું ચપડું ચાટ્યું. ચાનું ચપડું ચાટ્યું એટલામાં તો અસંખ્યાત કૌસ્તુભ મણી ખોવાઈ ગયા. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે હોરાચીરો. આવી મોંઘી પળો તમારી ગુમાય છે, ખબર નથી પડતી. કોઈ માણસ રૂપિયા વેરતો વેરતો જાય ચોદીના કે હારો ગોળીઓ થઈ ગયો, રૂપિયા વેરે છે. અને ડાયો કે પડે પડે કૌસ્તુભ મણી વેરે છે. શેને માટે? પાછા આ દુનિયાના વિષયો માટે. બધે શું વર છે? વિષયો. આખી જિંદગી વિષયો આ ચપણા ચાટવામાં અને આરોટવામાં ગઈ. જ્ઞાનીનું વચન તો મર્દોને જીવતો કરે, આ તો મર્દો જ થઈ ગયો છે. ગયેલી એક પર પણ પાછી મળતી નથી. લાવો પાછી મળે. ઘડિયાળ કાથી તો અવળું ફરે. આ હવાર થઈ ને પછી બહુ હવાર પછી મજ ના થાય, એ તો આમ જ થાય. એક અમૂલ્ય કૌસ્તુભ એટલે મોંઘા મોંઘો મણી,
કૌસ્તુભથી ઓલું ધરે. ખોવા કરતા વિશેષ હાનિકારક. એક ફળ ગુમાવી તમે, કૌસ્તુભ મણી ખોવાઈ ગયો, એના કરતા વધારે નુકસાન કર્યું. જો 5 રૂપિયા કમાવા ગયા આખો દાડો, 5 રૂપિયાને બદલે કેટલું ખોયું? આખા દાડાની જેટલી પળો એટલા કૌસ્તુભ મણી ખોયા. પણ ક્યારે સત્સંગ કરો તો નહીં તો બધું હરકું છે. જો સત્સંગ કરો તો તમે પાયા છો, નહીં તો ગુમાવ્યું છે. જો તો ગુમાવ્યું છે. તો તેવી 60 પળની એક ઘડી અને 60 પળની ઘડી અને એવી કેટલી ઘડી? 60 ઘડીનો રાત દાડો. અને એ પ્રમાણે વર્ષ મહિનો કેટલું ગયું? એક ઘડીનો ઉપયોગ આટલી કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમાં એક દિન, એક પક્ષ, એક પખવાડિયું, એક મહિનો, એક વર્ષ અને અનુક્રમે આખી આયુ સ્થિતિનો ઉપયોગ એ કેટલી હાનિ, કેટલું તમે ગુમાવ્યું? બીજા ભાવમાં તો ગુમાવને આ ભાવમાં જ ગુમાવવાનું છે. આ ભાવમાં તમારી પાસે આવી મોંઘી સામગ્રી મળી છે, કમાવાની તક છે, તમે કમાતા નથી. એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. હૃદય ચોખ્ખું તો સમજાય કે મેં શું કર્યું જિંદગી શેમાં કોઈ ચાટવાના રોટવામાં આ કંઈક ના થયું. ભરે પેડ તે કાગ કીડા પ્રમાણે કાગડા કૂતરા પેડ તો ભરે છે. કરી શી કમાણી, વૃથા ધર્મ ખોયો. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વજીવ, સર્વ સત્વ અને સત્સંતુને બધા પ્રાણીઓ સુખ જોઈએ છે. સુખની શોધમાં છે. અને દુઃખ અને આનંદ ભોગવે છે. જોઈએ છે સુખ ને મળે છે દુઃખ. તો એમ કેમ? ઈચ્છા પણ થતા માર્ગ અવળો પકડ્યો છે. કારણ પાસે દુઃખ ન દુઃખ આખર મૂજવે. દુઃખને હળી કે દુઃખ ઊભું થાય છે. જોઈતું તું સુપડાવ છે દુઃખ. સારું મિષ્ટાન ખાવાનું મન થયું, રાજી થયું, પણ તો રોગ થયો ઉલટો. મરચાં બહુ ખાવાનું થયું પણ પછી હૃદયનો રોગ થયો. સુખ માટે પ્રયત્ન કર્યો, મળ્યું દુઃખ. એનું શું કામ હોવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો ઉપયોગ સમજેલ નથી અને જિંદગી અવળી ગુમાવી. આ કેમ ખોટ આવી? આટલી બધી ભાન જ નહીં. એને ભાન જ કા ધંધો નફામાં જાય છે, ખોટમાં જાય છે. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યપ્રાની ઈચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન મળે? આપણને આ મળેલા સાધન એનો સદુપયોગ કરીએ. કયા સાધન મળે? કયું સાધન? સત્સંગ. 649 225 મનુષ્ય ભવની એક ક્ષણમાં સંકિત થઈ જાય. એવી ક્ષણ આવે સંકિત થઈ જાય. એક ક્ષણમાં શ્રેણી માંડી દે.
એક ક્ષણમાં કેવળ જ્ઞાન થઈ જાય. માટે મનુષ્ય ભવની પળ પણ વ્યર્થ ખોવા જેવી નથી. બીજા ભાવની ભલે ખોવાય, હવે ખોવા જેવી નથી. હવે તો તાર મોટું નુકસાન છે. તરતો હોય નદીમાં અને ગાફલ રહેતો ડૂબી જાય, હાથ ના આવે તો ભલે તરીને ટોચાયો હોય તો પણ એને વધારે સાવધ રહેવું પડે. પણ નદીને તરીએ પડ્યું હોય એને શું મૂળ્યા પર બેમો નીચલે પગથિયેથી ગબડે તો શું વાગે? ઉપરથી પડે તો હાડકો વેરાઈ જાય, એની શેત ના જડે, પથરા ઢગ પર ઊભું ના થવાય. જેને આ પ્રાપ્તિ છે એ મનુષ્ય બહુ છે. આટલા સુધી આવે પડે તો શિવલે થાય, કર્યું કારું ગુમાઈ દે, પછી બીજું કપાસ થઈ જાય. જાગવાનું કોને છે? જેની પાસે પ્રાપ્તિ છે ને. નથી એમ શું? પેલા ગાડીમાં પેલા હમાર છે ને એમને મૂકી દીધો છે, એને પહોંચ્યું લેવાનું. પણ મુંબઈથી પૈસા લઈને આવતો હોય ને તો ઊંઘી જાય તો ગયું. ને આપણને મનુભવ મળ્યો છે એટલે જ આગવાનું. બીજા તો કણનો ધંધો હતો જ નહીં, પણ આ તો સારી કમાણી થઈ શકે એવા જ મનુભવ છે. હવે એના અર્થમાં કેમ કઢાય? મનુષ્ય ભવની એક ક્ષણમાં સંકિત થઈ જાય, એક ક્ષણમાં શ્રેણી માંડી દે, એક ક્ષણમાં કેવળ જ્ઞાન થઈ જાય. માટે મનુષ્ય ભવની પળ પણ વ્યર્થ ખોવા જેવી નથી. જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને છે અને તેમાં આનંદ માને છે, એ અજ્ઞાન છે. જીવ ક્યું સુખ ઈચ્છે છે? સુખ શેમાં છે? સ્વરૂપ. પણ તેને બદલે આ જીવ પર વસ્તુના ભોગવટામાં સુખ માને છે. બસ સારું સારું ભોગ ભોગવું, આનંદ કરું, સારો રૂપારો કપડો પહેરું, સારું સારું જમવું. ઇન્દ્રના વિષયને પોષવામાં સુખ માને છે. તો ઇન્દ્રના વિષયો જે ઝેર છે, એટલે ઇન્દ્રિય વિષય ઝેર પીવ રહ્યો છે. આ ઝેર પીને અમર થવાય? જ્ઞાનીઓ બધા એક જ મત, એક જ વાત કરી છે. ભલે બીજી વાતમાં કર્યું છે લોકાર્પણ સ્વરૂપમાં ગુપા છો, પણ છૂટવાનો એક જ માર્ગ કયો છે? વિષય મૂકો. વિષયો મૂક્યા સિવાય મુક્તિ નથી. કામ ભલે મૂકો, નામ ભલે મૂકો, વેશ ભલે મૂકો, ઘર ભલે મૂકો, પણ વિષય ને મૂકો ત્યાં સુધી મુક્તિ નથી. કોણ રખડાવે છે? વિષયો. ને વિષય લીધે જ આ બધે ખેતરમાં અને બધામાં એની પ્રીતિ છે. વિષયમાં ન હોય તો કઈ પ્રીતિ ન હોય. એવા વિષયને લાગ્યા છે ગળા. બસ એ સિવાય બીજે દેખતો નથી. કોણ બંધાયેલો? વિષય વાળો. કૃપાદેવે શતાધરમાં શંકરાચાર્યના મણિ રત્નમાળામાંથી એક કડી લીધી છે. એમાં લખ્યું છે બધોય કોણ બંધાયેલો છે? એની એડિટિંગ જવાબ વિષયાનુરાગી. વિષયાનુરાગી. વિષયમાં પડ્યો છે તે બંધાયો. બીજું પૂછ્યું કોવા વિમુક્ત, કોણ મુક્ત? જવાબ આપ્યો વિષય વિરક્ત. વિષય મૂક્યા તે છૂટો. ઘર બાર છૂટે છે, વિષય નથી છૂટતા. અને વિષય છૂટ્યા તો ત્યાંથી જ મુક્ત, ત્યાં મુક્ત એ તો જવાય છે. ના જાય તોય ચાલે, અહીંથી જ મુક્ત છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને છે અને તેમાં આનંદ માને છે, એ જ્ઞાન છે.
જીવ કયું સુખ ઈચ્છે છે એનું ઠેકાણું નથી. દુઃખ થવાનું કારણ ઈચ્છા છે. વ્યાકુળતા એ જ દુઃખ છે. દુઃખનું કારણ કોણ? ઈચ્છા. એ જીવ ક્યાં ઈચ્છો તમે? ક્યાં ઈચ્છો તમે? क्या इच्छत है ये इच्छा दुख मूल. जब इच्छा का नाश तो मीटे अनादि मूल. ઈચ્છા મરતી નથી. ઈચ્છા જેમ જેમ ઓછી થાય તેમ તેમ વધારે સુખી થાય. સંતોષી છે તે સુખી છે. સંતોષી સુખી. ઓહો મને ઘણું છે, મારું ઓછું નથી. બસ તો કાલે કાલની વાત કાલે છે. આજે મને ભગનું ભજન કરી દેવાને ને. સંતોષી નર સદા સુખી. આ તો આખી જિંદગી વાલોડિયા મારે છે, પણ ક્યાંથી મળે? અને મળે તો સુખ મળવાનું નથી. હજુ ભેગું કરું. ભેગું કર્યામાં જિંદગી જશે, આત્માનું કરવાનું રહી જશે. અને પરપદા તો સુખ આપવાના જ નથી, એ તો એની ભ્રમણા છે. જેને બહુ ભેગું થયું તે શું ખાય? સોનાના ચોખા છે? બહુ તો પરિમળ હશે. કઈ પછી હોના ચોખા ખાય છે હોય? તાર ઘી ભેંસનું ગાયનું ખાતો હશે, પછી કોનું ખાતું હશે? અને ગાડી બસ તે ગાડી એમ એ એટલે ગમે તે, પણ બીજી થાય તો પેલો ન કરે બે હતા જોડે. વધારે પૈસાવાળો શું વધારે શું ભોગવે છે? એને નોકર નવરાવતા હશે તો એને તો હાથે કસરત ના થઈ ઉલટી. જાતે ના ને તો શરીર દબાય ને હાથે ડબલ કસરત થાય. શું ફાયદો? તો જાતે રોધીને ખાય ને, જેવું રોધી ખાય પેલું રોધીને આપે તે ખાવું પડે. પરાધીનતા દુઃખ છે. પર વસ્તુ જેટલી વધારે કરશો ને એટલું વધારે દુઃખ છે. સુખ નહીં, ફેરો કરવું પડે તો ઓછામાં જ જશે. પર વસ્તુમાં નહીં મૂજવો. સા દુઃખ ઈચ્છા મટી સુખી. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, ક્યારે નો પાર. પણ એમ થાય બસ આટલું પણ મારું વધારે નથી જોતું, મેંઢારું નથી. જોઈએ છે દુઃખી, નથી જોઈતું એ સુખી. આશા ઉણી ખાડ પાડથી પણ પુરાય નહીં. હોય હેમું મેરું સમ હેમ તો પણ મન માને નહીં. મેરું જેટલો હોનાનો ઢગલો હોય તો એ મન માને નહીં. હજુ જોઈએ, હજુ જોઈએ. સુખી તમ હોય તો ઉપર પદાર્થ ઈચ્છા મૂકી દો. એ પદાર્થો સુખ આપવાના નથી જ જ્ઞાની કહે છે. અને તમે મોંડ્યા છો. સુખ તો તમે તમારામાં છે, આત્મામાં સુખ છે. અને બધા હોળા કેમ વર્ગ્યા? ભ્રાંતિથી એને વિષયનું સુખ સુખ લાગે છે, પણ સુખ નથી. કૂતરું હાડકું લાવે, ચાવે, ડાથું છોલાય, ડાથામાંથી લોહી નીકળે. કૂતરું માને કે મને હાડકામાંથી સ્વાદ આવે છે. હાડકામાં તારું ડાથું છોલાયું. ભ્રમણા નથી મળતી. જેમ જેમ ઈચ્છા વધારે તેમ તેમ દુઃખી વધારે. લ્યો, જેમ જેમ ઈચ્છા વધારે તેમ તેમ દુઃખ વધારે. ઊંચા દેવલોકમાં ઓછી ઈચ્છા છે તેથી સુખી છે, અને નીચેના દેવલોકમાં વધારે ઈચ્છા અને કશાય હોવાથી તેઓના કરતાં વધારે દુઃખી છે. ઈચ્છા છે દુઃખી છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવ દુઃખી છે. મિથ્યા તો બધી સમજાણ કે શરીર તેવું અને પદાર્થો મને સુખ આપે, આ ઊંધી સમજણ. સાચી સમજણ શું? હું આત્મા, શરીર નહીં, અને મારા સ્વરૂપમાં સુખ છે, બીજે સુખ નથી. એ માન્યતા તેમ સમ્યક.
અને પરમ સુખ અને શરીર રહેવું એ મિથ્યા. મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવ દુઃખી છે. એની ઈચ્છા સફળ થાય તો સુખ માની આનંદ પામે છે. માન્યતામાં ભૂલ છે. માન્યતા બોલે છે. ઈચ્છે છે સુખ અને આનંદ અને ભોગવે છે દુઃખ અને આનંદ. દુઃખ ભોગવીને રાજે અને દુઃખ છે કે સુખ કઈ છે ભાન જ નથી. ગોળો છે, ભાન ભૂલ્યો છે. જેમ દારૂ પીવે બસ આનંદ આવે. લહેર પડી આમ ગાયકવાડ જાય, આમ લથડિયા ખાય, પગ તો ભોંય ટકે ને હમણાં ગબડી પડશે. એલ ફેલ ગમે તે બોલે, કાદવમાં પડી જાય. ગમ ગાયક તું ગાયકવાડ છું. ભાન બોલે છે, વિષયમાં જીવ ભાન બોલે છે. ભાન ભૂલે છે ને પાછો એને સુખ માને છે. સુખ એ એનો સ્વભાવ છે. આનંદ છે તે વૃત્તિ છે, ઉલ્લાસ છે. દુઃખને જ સુખ માને છે. એ ક્ષણિક છે અને કર્મબંધનું કારણ છે, તેથી દુઃખ જ છે. અહીંયા સુખ છે ને છતાં માની બેઠો છે. હવે દુઃખનો કારણ પર સુખ ક્યાંથી ઊભું થાય? દારૂ પીને સુખી થવાય છે ક્યાંથી બને? બરફની લાડી પર બેસીને ઠંડક ઉડાવ પડે ત્યાંથી ટાઢ ઉડે. ઝેર પીને અમર છે તે થાય. પણ એ માનતા હું કે ઝેર પીને અમર થવું, વિષયો ભોગવીને સુખી થવું, વિષયો ન ભોગવીને સુખી થવું. સત્સંગે પ્રથમ કરવા યોગ્ય છે. સત્સંગે કંઈ સાંભળવાનું મળે, વિચારવાનું મળે. જ્ઞાની કહે છે તે અને હું માનું છું એમાં શું ફેર છે? સત્સંગમાં જાય તો એને ખબર પડે હું શું માનું છું, જ્ઞાનીએ શું કહ્યું છે. એ ત્યાં ખબર પડે કે આવડે માર્ગ સાવડે. આ તો દુનિયામાં કોણ કીધું? બધા એમ આવડા થાય છે. બધા આવડી દિશામાં જાય છે. જ્ઞાની પુરુષ સવડી દિશામાં છે. એનું કહ્યું નથી કાકા ટોળું જોઈ રહ્યું એટલા બધા જાય છે, એટલા બધા જાય છે, નરકે જાય છે. તાર જવું છે અને વિચાર નથી. લોક કરે કરવું બસ. સત્સંગે એને વસ્તુ સમજાય છે. સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે. દાડે સૂર્ય તપેલું હોય, પથ્થર ગરમ થયેલા હોય, પછી દાડો હાથમાં તોય ગરમ હોય, પછી ઠંડો પવન હોય તોય. પણ તપેલા એટલે થોડીક વખત વાર લાગે છે. તેમ જ્ઞાન થયા પછી પણ અજ્ઞાનના સંસ્કાર રહે છે. જ્ઞાન થયા પછી જ્ઞાનીને પણ અજ્ઞાન અવસ્થામાં કરેલો કર્મ ભોગવવો પડે છે. એ સંસ્કારથી ન સાચવે તો પાછો અજ્ઞાની થઈ જાય. પાછો જતો રે, આવીને ઉભું રે. કારણ કે તું નજીકનું છે આવીને ઉભું રે, ફરી પાછું સાંભળે, પાછું પડી જાય. જેવો સંગ છે તેવો થઈ જાય. જેવો સંગ તેવો થઈ જાય. ભલ ભલા સાધુ થઈને ઉત્તમ રીતે આચરનારા એને કુસંગ થયો, સાધુ પણ મૂકી અને વિષયમાં લીન થઈ ગયા. માટે જેવો સંગ તેવો રંગ, આવી દશા છે. સંગ ક્યાં સુધી ખેંચી જાય તે ના કહેવાય. બહુ જાણવા જેવું ક્યાં લપસી પડજો કહેવાય નહીં. કે તું કાચી દશા છે માટે હાથવજો. લપસરી જગ્યા છે, લપસી પડશો. હું ના લપસું વાત જવા દો. એ તો જ્ઞાની સિવાય બધાય હાથવું પડે. જ્ઞાન થયા પછી પણ અજ્ઞાનના સંસ્કાર રહે છે. એ સંસ્કારથી ન સાચવે તો પાછો અજ્ઞાની થઈ જાય.
અમને થયું છે અમારે વાંધો નહીં, થયું છે જે જતું રે. મોલાર ભરાત કહેતા સુણામાં સ્થાનકવાસીના સાધુ ડોહા હતા. પ્રભાવશાળી હતો ડોહો સાધુ. ફેરવ્યા પથ્થર ફિરે માનવ કિન હિસાબ. પથરા ફરી જાય તો માણસનું શું હતું? મોલાને તો કેટલી રીતિ સીધી પ્રગટ થયેલી હતી. એ સંસ્કારથી ન સાચવે તો પાછો અજ્ઞાની થઈ જાય, જેવો સંગ છે તેવું થઈ જાય. જૈન સાધુ સ્થાનકવાસીના એવો સરસ તો ભાષણ તો બધા હોંભરી રહે. ગઢવી કવિ કોમ પણ એને સંગ થયો તે લપસી પડ્યો. સાધુપણું ઢીલું થઈ ગયું. જોડો પહેરવા લાગ્યો, ગાડામાં બેસવા લાગ્યો. માટે જાણવા જેવું છે. હવે કઈ ચડી ગયા નહીં, છેલ્લે પગથિયેથી ગબડી પડાય. એટલે આ નિર્વાણ માર્ગ અગમગોચર છે. જ્ઞાનીના શરણ સિવાય તમારે નહીં પહોંચાય ટેટ સુધી. અને અભિમાન કરવા દઉં કે પામ્યો છું, ગયો. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદ કેવર તે જયતે પ્રણમુ પદ કેવર તે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી